ધાંગધ્રાના કોંટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે। અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી। તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવા અમે ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે। કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ। તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓને ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે, આ ગુજરાત માટે શરમનો વિષય છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે એક જ ધૂન 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં।